શું તમે સિંહ રાશિના જાતક છો? શું તમારું નામ મ અથવા ટ અક્ષરથી શરૂ થાય છે? તો આજની આ વિડીયો તમારા માટે છે. વિક્રમ સંવંત 2082 નો મહામાસ એટલે કે 19 જાન્યુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સિંહ રાશિના જાતકો માટે અગ્નિ પરીક્ષા અને વિજય બંનેનો સમન્વય લઈને આવી રહ્યો છે. સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત મહત્વનો છે, કારણ કે એક તરફ શનિની અષ્ટમ પનોતી ચાલી રહી છે, તો બીજી તરફ તમારો યોગકારક ગ્રહ મંગળ ઉચ્ચ ન થઈને તમને શત્રુઓ પર વિજય અપાવવા તૈયાર છે. અહીં સિંહ રાશિ માટે મહામાસનું વિગતવાર જ્યોતિષીય વિશ્લેષણ અને શાસ્ત્રોક્ત ઉપાય હું તમને કહું છું. ફેબ્રુઆરી 2026માં સિંહ રાશિ માટે ગ્રહોની સ્થિતિ આ મુજબ છે. શનિ મીન રાશિમાં એટલે કે તમારા 8મા ભાવમાં આયુષ્ય અને મૃત્યુ તુલ્ય કષ્ટમાં બિરાજમાન છે. આ સ્થિતિને જ્યોતિષમાં શનિની અષ્ટમ ઢૈયા કહેવાય છે. આ સમયગાળો માનસિક તણાવ અને કામમાં વિલંબ આપી શકે છે. મિત્રો, ઢૈયા એટલે શું, શનિને ઢૈયા એટલે શું, એના વિશે હું તમને અલગથી એક વિડીયો કરીને હું સમજાવીશ, તો તે વિડીયો જોવાનું ચૂકતા નહીં. તમારા માટે સૌથી સારા સમાચાર એ છે કે મંગળ તમારા 6થા ભાવમાં એટલે કે શત્રુ અને રોગ મકર રાશિમાં ઉચ્ચનો થઈને ભ્રમણ કરી રહ્યો છે. 6થા ભાવમાં ઉચ્ચનો મંગળ શત્રુ હંતા યોગ બનાવે છે. 13 ફેબ્રુઆરી સુધી મંગળ અહીં રહેશે, જે કોર્ટ કચેરી અને સ્પર્ધામાં જબરદસ્ત સફળતા આપશે. દેવગુરુ તમારા 11મા ભાવમાં એટલે કે લાભ ભુવન મિથુન રાશિમાં છે. 8મા શનિના નકારાત્મક પ્રભાવને રોકવા માટે 11મા ભાવનો ગુરુ સુરક્ષા કવચનું કામ કરશે. આર્થિક આવક ચાલુ રહેશે. રાહુ 7મા ભાવમાં એટલે કે ભાગીદારી અને લગ્ન કુંભ રાશિમાં અને કેતુ 1લા ભાવમાં એટલે કે તમારી રાશિ સિંહમાં છે. આ સ્થિતિ લગ્ન જીવનમાં ગેરસમજ અને માનસિક ભ્રમ પેદા કરી શકે છે. હવે મિત્રો જોઈશું આપણે કારકિર્દી અને વ્યવસાય વિશે. તો નોકરી માટે જોઈએ તો 6થા ભાવમાં ઉચ્ચનો મંગળ નોકરિયાત વર્ગ માટે આશીર્વાદ સમાન છે. જો તમારી ઓફિસમાં કોઈ રાજકારણ એટલે કે પોલિટિક્સ રમાતું હોય તો તમે તમારા વિરોધીઓને ધોબી પછાડ આપશો. તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને રહેશે. પોલીસ, આર્મી, મેડિકલ અને કાયદાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શ્રેષ્ઠ સમય છે. હવે જોશું આપણે વ્યવસાય વિશે એટલે કે ધંધા વિશે. તો વ્યવસાયમાં શનિ 8મા ભાવમાં હોવાથી વ્યવસાયમાં અચાનક અવરોધો આવી શકે છે. કોઈ પણ પેમેન્ટ અટવાઈ શકે છે. જો કે 11મા ભાવનો ગુરુ તમને મિત્રો અને મોટા ભાઈ બહેનો દ્વારા મદદ અપાવશે. 13 ફેબ્રુઆરી પછી મંગળ 7મા ભાવમાં આવશે, ત્યારે ભાગીદારીમાં ઉગ્રતા વધી શકે છે, તેથી શાંતિ રાખવી. હવે જોશું આર્થિક બાબતો કે જેમાં આપણે આવક વિશે જોશું. તો 11મા ભાવમાં ગુરુ હોવાથી આવકના સ્ત્રોત ચાલુ રહેશે. જૂના રોકાણમાંથી ફાયદો થઈ શકે છે. પગાર વધારાના યોગ પણ છે. હવે જોશું ખર્ચ. આવક છે તો ખર્ચ પણ થવાનો જ છે. તો ખર્ચમાં જોશું તો 8મા ભાવનો શનિ અને 1લા ભાવનો કેતુ અણધાર્યા ખર્ચ કરાવે છે. ખાસ કરીને વાહન રિપેરિંગ અથવા સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થઈ શકે છે. શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું, નહીતર 8મો શનિ મોટું નુકસાન કરાવી શકે છે. હવે આપણે આગળ વધશું પારિવારિક જીવન અને સંબંધો વિશે. તો પહેલા જોશું લગ્ન જીવન. રાહુ 7મા ભાવમાં હોવાથી પતિ પત્ની વચ્ચે શંકા કુશંકાનું વાતાવરણ બની શકે છે. 13 ફેબ્રુઆરી પછી મંગળ પણ 7મા ભાવમાં આવશે, જે દાંપત્ય જીવનમાં આગમાં ઘી ઉમવાનું કામ કરી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નાની વાતોમાં ઝઘડા ટાળવા. હવે જોશું આપણે માનસિક સ્થિતિ. તો કેતુ તમારી રાશિના 1લા ભાવમાં હોવાથી તમને વારંવાર એવું લાગશે કે કોઈ મને સમજતું નથી. તમે થોડા અલગ અલગ થઈ જશો. હવે જોશું આપણે સ્વાસ્થ્ય. તો સિંહ રાશિ માટે સ્વાસ્થ્ય આ મહિને સૌથી મહત્વનો મુદ્દો છે. શનિ લાંબા ગાળાના રોગો, કમરનો દુખાવો અથવા પાયલ્સ જેવી સમસ્યા આપી શકે છે. માથાનો દુખાવો, બળતરા અને તાવની સમસ્યા કેતુ દ્વારા થઈ શકે છે. મંગળ 6થે ઉચ્ચનો મંગળ રોગ પ્રતિકારક શક્તિ તો આપે છે, પણ સાથે સાથે વાહન અકસ્માત કે ઈજાનો ભય પણ સૂચવે છે. વાહન ધીમે ચલાવવું. હવે જોશું એના શાસ્ત્રોક્ત ઉપાયો, વૈદિક રેમેડીઝ. કે સિંહ રાશિના જાતકોએ શનિની ઢૈયા અને રાહુ કેતુના દોષ નિવારણ માટે મહામાસમાં આ મુજબના ઉપાયો કરવા જોઈએ. પહેલું છે 15 ફેબ્રુઆરી 2026ના મહાશિવરાત્રિનો વિશેષ ઉપાય.
તો કે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્ય અને શિવજીની ઉપાસના તમને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવશે. હવે એના માટે શું કરવું તે જોઈએ. તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર પાણીમાં ગોળ ઓગાળીને અથવા તો ઘઉં અર્પણ કરીને અભિષેક કરવો. આ સૂર્ય અને મંગળ બંનેને બળવાન કરશે. ત્યાર પછી જોશો બીજો ઉપાય કે ભગવાન શિવને લાલ કલરના ફૂલ અને લાલ ચંદન અર્પણ કરવા. હવે સાથે શિવ મંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાયની સાથે ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. ત્યાર પછી જોશું આપણે શનિ ઢૈયા નિવારણ. તો તેમાં 8મા શનિ અને ઉચ્ચ મંગળને સંતુલિત કરવા માટે દરરોજ સાંજે હનુમાન ચાલીસા અને ભજન બાણનો પાઠ કરવો. આ તમારા માટે સંજીવની સમાન છે. પછી શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો અને કાળા અડદનું દાન કરવું. તેમજ બીજા અન્ય ઉપાયો જોઈએ તો આદિત્ય હૃદય સ્તોત્ર વિશે જોઈએ. આત્મવિશ્વાસ વધારવા અને સરકારી કામોમાં સફળતા માટે રોજ સવારે સૂર્યને જળ ચડાવી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. કેતુ શાંતિ માટે જોઈએ તો પહેલા ભાવના કેતુ માટે રખડતા કૂતરાઓની રોટલી કે બિસ્કિટ ખવડાવવા. એકંદરે નિષ્કર્ષ એવો નીકળે છે કે મહામાસ 2026 સિંહ રાશિ માટે સંઘર્ષો સામે શક્તિનો મહિનો છે. શનિદેવ તમારી પરીક્ષા લઈ રહ્યા છે, પણ 11મા ભાવનો ગુરુ અને 6ઠ્ઠા ભાવનો મંગળ તમને હારવા નહીં દે. જો તમે તમારા ગુસ્સા પર કાબુ રાખશો અને સ્વાસ્થ્ય સાચવશો તો તમે મોટી સફળતા મેળવી શકશો. જો તમે સિંહ રાશિના હોવ તો કોમેન્ટમાં ઓમ ઘૃણી સૂર્યાય નમઃ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈફ ને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.